નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો અમરેલીના રાજકારણમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ નારણ કાછડિયા સામે પોલીસમાં અરજી આપી છે। નાથાલાલ સુખડિયા દ્વારા ફેસબુકમાં નારણ કાછડિયા વિરુદ્ધ દબાણ બાબતની પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે। નાથાલાલ સુખડિયાના ભાણેજને નારણ કાછડિયા દ્વારા વોટ્સએપ કોલ કરી ધમકી આપી હતી। નાથાલાલ સુખડિયાને મારી નાખવાની આપી છે ધમકી। પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મેં ગઈકાલે મારા ફેસબુક આઈડી ઉપર મેં પોતે જ લખ્યું હતું કે અમરેલીની અંદર ગૌચરની અંદર ખનન નારણભાઈ કાછડિયાના માણસોને પોતાના માધ્યમથી થયું હતું, તેમજ આ અમરેલી જિલ્લાની અંદર એમનો બંગલો આવ્યો છે સંકુલ રોડ ઉપર, તો ત્યાં પણ એમણે ગૌચરની જમીન સર્વે નંબર 337/5 ઉપર જે દબાણ કર્યું છે એની હાઈકોર્ટમાં બી રીટ કરી હતી અને હાઈકોર્ટે આ બાબતે આદેશ કર્યા હતા, છતાં પણ દબાણ દૂર નથી કરવામાં આવ્યું અને 50 લાખથી વધારે માટીનું ખનન ગૌચરની અંદર થયું હતું। એ બાબતેની પણ 2 વર્ષથી રજૂઆત હતી, તો મેં ફેસબુક પર એવું લખ્યું હતું કે નારણ કાછડિયા સામે હવે હું નામદાર હાઈકોર્ટમાં આ બાબતેની તપાસ માટેની રીટ દાખલ કરીશ। તો આજ સવારના રોજ 10:48 મારા ભાણેજ થાય ચેતનભાઈ ધાનાણી, લાલાવદરના સરપંચ છે, તો એમના વોટ્સએપ કોલ ઉપર નારણભાઈ કાછડિયાએ પોતાના નંબર ઉપરથી ફોન કરી અને એવું જણાવ્યું કે તારો મામા નાથાલાલ સુખડિયાને સમજાવી દે, હવે હું સંસદ સભ્ય નથી, મારી નાખવાની ધમકી આપી, ટાટિયા ભાંગી નાખીશ એવું કીધું। તો આજરોજ એ કામ પણ મેં માનની પીઆઈ સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે મને આવી ધમકી મારા ભાણેજ મારફતે મને અહીંયા આપી છે, તો આ માણસ સામે તપાસ કરી અને એફઆઈઆર દાખલ કરીને પગલાં લેવા માટે મેં અને આ હવે એમને એની વાસ્તવિકતા જે શહેરો હવે બહાર આવવાની તૈયારી છે ત્યારે આવા સ્ટન્ટ કરવા લાગ્યા છે। સામાજિક ચશ્મા પહેરી અને નારણ કાછડિયા હવે સમાજ માટે હારા થવા લાગે, પણ વાસ્તવિક સ્વરૂપે જોઈએ તો એનો ભ્રષ્ટાચાર કેવડો મોટો ભ્રષ્ટાચાર આ નેશનલ હાઈવેમાં એણે બિનખેતીનો કર્યો હતો, પણ સરકારના ઓથાર તળે બચી ગયા હતા। પણ સરકારને અમારી વિનંતી છે, જો સત્ય બહાર લાવવું આ જિલ્લાની અંદર સારી રાજનીતિ પૂરી પાડવી હોય તો આવા લોકોને જેલ હવાલે કરો, એવી મારી પણ માગણી છે।